થઈ તો લ્યો ફિરાવી મો. જગત કોઈને ન છૂટવા દે, બધી રીતે જશે ખેંચી. પ્રતિક્રમ આપણા વધતા છૂટે છે આંકડો મહીથી. ખપે છે પૂર્ણ જાગૃતિ, જગત એ ટેક કરવાનું. ન સામો આપણો હલ્લો, તો લશ્કર પાછું ફરવાનું. અમારા કર્મના ઉદયે તમારે બાંધવું જો પડે, તુરંતે એનું એ પ્રતિક્રમ મહાવીરને એ કરવું પડે. જગત ચલવે છે બુદ્ધિ વાત, તો આમાં ચેતીને ચાલો. સમેટી લ્યો બહિર ફંદા, ભીતર શુદ્ધાત્મમાં આવો. ભીતર શુદ્ધાત્મમાં આવો. ભીતર શુદ્ધાત્મમાં આવો. જય સચ્ચિદાનંદ. આજના બીજા ભાગમાં જેમ આપણે પેલા જોયું કે ના ગમતું આવે તો સહેજે આપણું મોઢું ફરી જાય છે, પણ જ્યારે બુદ્ધિ સામાથી વિરુદ્ધ થાય છે, સામું થાય છે, ત્યારે એના સામે જે દાદા આપણને એડજસ્ટ એવરીવેર બન્યું તે ન્યાય, લોકો તેની ભૂલની સમજણથી એ બાબતને એક્સેપ્ટ કરવાનું કીધું, ત્યાં આપણે બુદ્ધિનું સાંભળીને આપણે એને એક્સેપ્ટ કરતા નથી. ત્યારે એ બુદ્ધિને એક્સેપ્ટ નહીં કરતા બુદ્ધિથી મોઢું ફેરવી લેવાની વાત છે, અને પ્રજ્ઞા કહે છે એને સ્વીકાર રાખીને જીવી જાણવાની વાત છે. એની આગળ સમજણ આપતા શું કીધું કે આ બુદ્ધિ કેવી છે અને આ જગત બુદ્ધિથી ચાલે છે, એટલે તમને કોઈ છૂટવા દેવાના નથી, એ સમજી લેજો એમ કહે છે. અને છૂટવું હોય તો એનો રસ્તો તમારે સમજી જ લેવો પડશે, નહીં તો સમજવા માટે કીધું કે પ્રતિક્રમણ નો ખૂબ જોર રાખવું પડશે, અને ત્યારે પછી એમાંથી આપણાથી નીકળ્યા છે. કારણ કે એ જે અતિક્રમણ થયેલું છે, અતિક્રમણ થઈને આવેલું છે, તો એ જાતે એ ચોખ્ખું કેવી રીતે થશે? કારણ કે એ જ્યાં સુધી એના પર આપણી દ્રષ્ટિ પડે નહીં, કારણ કે આજે દ્રષ્ટિ પડવા પહેલા એના પ્રમાણે ચાલી જવાય છે, એટલે કે એ જે માન્યતા હતી જેના કારણે આ દોષ થાય છે, એ માન્યતા લગી આપણી દ્રષ્ટિ જતી નથી, એટલે ખોટી માન્યતા પકડાતી નથી. અને તેથી તે જે અતિક્રમણ છે તે આજે આપણને અહીંયા અતિક્રમણ એટલે મન વચન કાયાના વ્યવહાર બગાડે છે. હવે ત્યાં લગી પહોંચી ગયું, દેખાઈ ગયું તો પ્રશ્ન નથી, તો પછી આ બહારના ભાગના પ્રતિક્રમણ કરવા નથી પડતા. એટલા માટે કીધું કે સાચા વિજ્ઞાનીને પ્રતિક્રમણ નથી, પણ સાચા વિજ્ઞાનીનું પ્રતિક્રમણ જુદું છે. એ જોઈને ભૂલ સમજી જાય અને ત્યાંથી એ ભૂલ કરતા અટકી જાય. પણ ત્યાં લગી આપણી ક્યાં દ્રષ્ટિ છે? આપણે વિજ્ઞાન સ્વરૂપ બનાયા છે, પણ વિજ્ઞાન સ્વરૂપની જાગૃતિ નથી આપણી પાસે, કે આપણે આપણા જે અભિપ્રાયો છે, દાખલા તરીકે મારવું જોઈએ એવો જે અભિપ્રાય છે, અને એ આપણી પાસે મારવાનો વિચાર કરાવે, મારવાની વાણી બોલાવડાવે છે, અને મારવાનો વ્યવહાર કરાવે છે,
પણ એ પકડાતો નથી મારવાનો અભિપ્રાય, એટલે અહીંયા મારવાની ક્રિયા થાય છે માટેના પ્રતિક્રમણ છે. બહુ સરસ વાત દાદાએ કરી છે. વિજ્ઞાન સ્વરૂપ બનાવ્યા છે, પણ વિજ્ઞાન સ્વરૂપની જાગૃતિ આપણી પહોંચી નથી. વિજ્ઞાન સ્વરૂપ એટલે અલગ થઈ ગયા તમે. પરમાત્મા યોગ છે એટલે એનો બોજો માથા પરથી હટી ગયો, એટલે ચિંતા ઉપાધિ થતી નથી, પણ ભૂલો થાય છે હજી. એટલે અહીંયા આપણે પ્રતિક્રમણનો ભાગ આવે છે. જ્યાં પૂર્ણ જાગૃતિ જોઈએ છે ત્યાં કોઈ પણ રીતે એટેક આપણાથી ના થાય. કોઈને માટે ભેદ રહેવો કે કોઈના ઓપોઝિટમાં જવું, વિરુદ્ધમાં જવું, તો એ મોટી ભૂલ છે. કારણ કે આપણું મન, જેમ દાદાએ કીધું, અમારું મન કોઈનાથી જુદું પડે તો અમને પોસાય નહીં. આપણે કેટલી વખત સાંભળ્યું, પણ એને આપણે હવે જીવી જાણવાનું છે. પછી એક બહુ સરસ વાત મહાવીર ભગવાન માટે કરી છે, અને મહાવીર ભગવાન એવી રીતે રહેતા હતા કે એમની જોડે જે લોકોએ ઉપસર્ગો કર્યા એમના ઉપર, એટલે બહારથી જે ભગવાને તો ભગવાનને સામે પ્રતિક્રમણ કર્યું. કારણ કે કોઈને પોતાને છોડાવવા માટે એટલે મારે છૂટવા માટે માથા પર બોજો લઈ લે છે ભૂલ કરીને. એટલે જો મેં આ ભૂલ નહીં કરી હોત તો કોઈએ મારા માટે નિમિત્ત બનવું ના પડત. માટે હું પ્રતિક્રમણ કરું છું. બહુ જબરજસ્ત કીધું છે. અમારા કર્મના ઉદયે તમારે બાંધવું જો પડે તુરતે તેનું એ પ્રતિક્રમણ મહાવીરને કરવું પડે. મહાવીરને કરવું પડે એટલે મહાવીર પણ કરે. આવી વાત છે. જગત બુદ્ધિવાદ ચલાવે છે અને ત્યાં આપણે જીવવાનું છે એ લોકોની વચ્ચે, આ જ્ઞાન સાથે, સમજણ સાથે, જાગૃતિ સાથે. તો ત્યાં આપણે ખૂબ ચેતીને ચાલવાનું છે. આ બધા બુદ્ધિવાદ એટલે શું? ફસાવાના ધંધા. કોઈને ફસાવા નથી આપણે, પણ આપણે કોઈના હાથમાં આવીએ નહીં, આપણે બંધાઈએ નહીં, આપણે છૂટી જઈએ. એટલા માટે આપણે શુદ્ધાત્માની ઉત્કૃષ્ટ જાગૃતિમાં રહીને ક્યાં પોતે સ્લીપ થાય છે, ભૂલ થાય છે, ને જોઈને છૂટી જવાનું છે. એટલે આ જ્ઞાન પછી બુદ્ધિ જ હેરાન કરનારી છે. એના લક્ષણ, એના પરિણામ સમજીને આપણે નીકળી જવાનું છે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી